गीता जयंती यह एक पवित्र दिन है जब भगवान श्री कृष्ण ने कुरुक्षेत्र के युद्ध भूमि में अर्जुन को भगवत गीता का दिव्य उपदेश दिया था। यह दिन मार्गशीर्ष मास के शुक्ल पक्ष की एकादशी को मनाया जाता है, जिसे मोक्षदा एकादशी भी कहते हैं। भगवान कहते हैं, कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। अपना कर्तव्य करो, फल की चिंता मत करो। न जायते म्रियते वा कदाचित। आत्मा नित्य और अविनाशी है। गीता जयंती पर जो उपदेश दिया गया वह संपूर्ण मानव जाति के लिए जीवन मार्गदर्शक है। कर्म, ज्ञान, भक्ति और धर्म का संगम है। भगवान का कहना है, जो हुआ वह अच्छे के लिए हुआ, जो हो रहा है वह अच्छे के लिए हो रहा है, जो होगा वह भी अच्छे के लिए। हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। आज हम गीता जयंती के पर्व पर त्रिकाल संध्या का पाठ हमारे मंदिर में कर रहे हैं, तो आइए आप भी हमारे साथ जुड़े रहिए। जयगेश्वर। मकसद सुद एकादशी के मांगल्य प्रभाव पर कुरुक्षेत्र की रणभूमि पर योगेश्वर श्री कृष्ण ने मुखारविंद में से गीता का ज्ञान प्रवाह हुआ और वही गीता का ज्ञान प्रवाह पुनः 1926 में परम पूज्य वैजनाथ शास्त्री ने शुरू किया और वही गीता का ज्ञान प्रवाह आगे बढ़ाया परम पूज्य पांडुरंग शास्त्री। जयगेश्वर। आ वर्ष એટલે કે શ્રીમદ ભગવદ ગીતા પાઠશાળાનું સરપ્રાંતિક વર્ષ છે, તેમાં સ્વરૂપ પાઠશાળાને નમસ્કાર કરીને આજના વિષયની શરૂઆત કરીએ। શ્રીમદ ભગવદ ગીતા જીવનની પાઠશાળા। શ્રી એટલે વૈભવ, લક્ષ્મી, શોભા, ઐશ્વર્ય, શ્રેષ્ઠ અને શ્રીમદ એટલે સવિશેષ, પવિત્ર, સન્માનવાન, વિશુદ્ધ, તેજસ્વી, ગૌરવશાળી। મને ગીતા મળી અને એ ગીતા સમજાવનાર મારા દાદાજી મળ્યા એ મારા જીવનની સવિશેષ વાત છે। દાદાના હરેક કાર્ય સવિશેષ છે, પવિત્ર છે। જેમ કે સરપ્રાંતિ પર્વ સવિશેષ છે, ગીતા સંધાન સવિશેષ છે, દાદાના હરેક કાર્ય સવિશેષ છે। લાખો લોકો પોતાનો ટાઈમ, ટિકિટ અને ટિફિન લઈને ભક્તિ ફેરીમાં નીકળતા કાર્ય તે બધું જ સવિશેષ છે। ગીતા એટલે આજથી હજારો વર્ષ પહેલા એક ચિત્ત શક્તિનું અવતરણ થયું। ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે એવા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં વિશાળ પામેલા અર્જુનને યદિ મામા પ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્ર પાણે કહીને રથમાં નીચે બેસી ગયેલા અર્જુન માટે શ્રી ગોવિંદના મુખારવિંદમાંથી નીકળેલી અમૃતરૂપી વાણી એટલે શ્રીમદ ભગવદ ગીતા। ગીતા એટલે પ્રેમપૂર્વક ગવાયેલું ગીત।
ભગવાનનું એઠવાડ, જીવન જીવવાની કળા, સર્વશાસ્ત્રોનો નિચોડ, બધા કોયડાનો ઉકેલ, મમ ધર્મ એટલે ગીતા. જીવ, જગત અને જગદીશનો સંબંધ સમજાવે તે ગીતા. કેન્ડુ વૃત્તિ નિર્માણ કરે તે ગીતા. વિધાયક દ્રષ્ટિકોણ અને શાસ્ત્રીય મૂર્તિ પૂજા એટલે ગીતા. ગીતા એટલે આશ્વાસનોની હાર મારા જેવા કે કર્મણ્યવાધિકાર રસ્તે માં ફળે સુકદાચના કહીને મારામાં અંદરની નિરાશા દૂર કરે છે અને કર્મ કરતા પ્રેરે છે. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન કહીને મારામાં અસ્મિતા ઉભી કરે છે. શુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ તક્તો તિષ્ઠ પરાંતપ અને કોંતેય પ્રતિજાની હિન્નમે ભક્ત પ્રણસતિ કહીને હું મારા ભક્તનો કોઈ દિવસ નાશ થવા દેતો નથી. ગુરુ પ્રત્યે આદર શીખવા માટે ગીતા કહે છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાય. જીવનમાં વિઘ્નો તો આવવાના અને એ વિઘ્નો સામે ઊભા રહેવા માટે ગીતા કહે છે પ્રત્યવાયો ન વિદ્યતે. જીવનમાં ઊભા રહેવાની પ્રેરણા મળે છે. જીવનમાં એકલી બુદ્ધિ ના ચાલે, સાથે ભાવ પણ જોઈએ અને એ બંનેનો સમન્વય સમજતા ગીતા કહે છે બુધા ભાવ સમન્વિતા. બીજો એ બીજો નથી પણ એ મારો દૈવી ભાઈ છે અને બીજાનું બીજાપણું કાઢવા માટે ગીતા કહે છે પરસ્પરમ ભાવયંતા. જીવનની 3 ગાંઠો છે. 1 લઘુતા ગ્રંથિ, 2 વૃતા ગ્રંથિ, 3 વય ગ્રંથિ. આ ગાંઠોનો ઉકેલ માટે ગીતા કહે છે સર્વસ્ય ચાહંદરિષ્ઠો બહુનામ જન્મના મંતે જ્ઞાનવાનમાં પ્રબદ્ધતે કહીને સાધના કરવાની તૈયારી શીખવે છે. જ્યારે હું એકલો છું એવો અહેસાસ થાય ત્યારે ગીતા કહે છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ કહીને આશ્વાસન આપે છે. પણ આ બધા આશ્વાસનો તો ખરા, પણ અંતિમ આશ્વાસન એટલે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાથો ધનુધરા તત્ર સે વિજયો ગોતિ ધ્રુવાની તિર્મતિર્મમ દ્વારા સમજાવે છે કે વિજય ક્યારે મળે, જ્યારે ધનુધર પાઠ હોય ત્યારે. એટલે બેઠેલો પાઠ નહીં, હાથમાં ધનુષ્ય લઈને ઉભેલા પાઠને વિજય મળે. જય કૃષ્ણ.